આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરિયાદી નામે પ્રમિતભાઈ શાહ કે જેઓ મસ્કતી માર્કેટ ખાતે પ્રેમકલ્પ એજન્સીમાં શર્ટિંગનો હોલસેલનો બિઝનેસ કરે છે. તેઓએ મુંબઈ દહીસર ખાતે રહેતા અજયકુમાર રસ્તોગી નામના ઈસમ ન્યાઓને શર્ટિંગનો માલ આશરે 3,89,00,000 રૂપિયાનો આપેલો હતો અને આ માલ તેઓએ ઓક્ટોબર 2024થી ડિસેમ્બર 2024 60 દિવસમાં જ આપેલો હતો અને આ પેમેન્ટ 20 દિવસમાં આરોપીઓએ આપવાનું રાખેલું હતું, પરંતુ 20 દિવસ થઈ જવા છતાં આ કામના આરોપીએ અજયકુમાર રસ્તોગીએ આ કામના ફરિયાદીને કોઈ રૂપિયા ચૂકવેલા નહીં અને મુંબઈ ખાતે પોતાની દુકાન બંધ કરી અને ભાગી ગયેલા હતા. તપાસ કરતા ફરિયાદી દ્વારા પણ તપાસ કરતા તેઓ મળી આવતા ન હતા. ત્યારબાદ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ કામના આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કામના આરોપીને બિહાર મુગલસરાયથી પકડવામાં આવેલો છે અને હાલમાં આરોપી રિમાન્ડ ઉપર હોય સદર ગુનાની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એસ એ દેસાઈ નાઓ કરી રહેલા છે. આ કામના આરોપીએ છેતરપિંડી કરવાના આશયથી જ 60 દિવસમાં જ પ્રથમ મુલાકાત થઈ, ત્યારબાદ માલ લેવાનું ચાલુ કરેલું હતું અને 25 લાખ રૂપિયા જેટલું જ પરત આપેલા હતા અને બાકીનું પેમેન્ટ આપેલું ન હતું. એટલે તેનો શરૂઆતથી જ છેતરપિંડી કરવાનો આશય હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આ કામનો આરોપી અગાઉ નાની ફર્મ ધરાવતો હતો અને હાલમાં તેણે અમદાવાદમાં આ વેપારી પાસેથી મોટા પ્રમાણમાં માલ લઈ અને છેતરપિંડી કરેલી છે. હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી.